મહિલાની છેડતી કરી અસભ્ય વાણી વર્તન કરનારા આધેડને કોર્ટે સજા ફટકારી છે। જી હા, પાનવડ ગામના શખ્સને છોટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 15,000નો દંડ। 17/5/2021માં બનેલ ઘટના અંગે પાનવડ પોલીસ મથકમાં ભોગ બનનારે છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે કોર્ટે સજા સંભળાવી છે। તારીખ 17/5/21ના રોજ પાનવડ મુકામની ઘટના છે। પાનવડ મુકામે 2 બહેનો હતી જે આ કામની ફરિયાદી અને પોતે ભોગ બનનાર છે। તેની બેનપણી સાથે બજારમાં સામાન લેવા આવી હતી સવારે 10 વાગે। તે સમયે આરોપી મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ પાનવડથી રાયછા જતા રોડ ઉપર તેણીને પકડી અને મારે તાર સાથે ખોટું કામ કર્યું છે, મારે તેને રાખવી છે તેમ કરી છેડખાની કરી તેને જાતિ વિષયક શબ્દો બોલેલા, જે બાબતનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આરોપીને એટ્રોસિટી એક્ટના ગુના હેઠળ તેને 3 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને તેની છેડખાની કરવા બદલ 354A1ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે।